આજરોજ ભાદરવા સુદ ચોથના ગણેશ ચતુર્થીના દિવસે વગદા મુકામે શ્રી ગણેશ યુવક મંડળ દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। ગણપતિ બાપાનો વિસામો દેવચંદભાઈ ભાઈચંદભાઈ પંચાલ તથા આદિત્ય હરેશભાઈ દરજીને ત્યાં રાખેલ અને વિશાલભાઈ જોશી મહારાજના હસ્તે ગણપતિ સ્થાપના કરવામાં આવી। આખા ગામનો સાથ સહકાર સારો હોય છે અને ખૂબ ભવ્ય આયોજન કરાય છે। 5 દિવસ ગણપતિ રાખવામાં આવે છે। 5 દિવસ અમે રમત ઉત્સવ રાખીએ છીએ, નાના બાળકોને પ્રોત્સાહન આપીએ છીએ અને આ રીતે દર વર્ષે આવું જ આયોજન સારું કરતા રહીએ છીએ। આયોજક જિગ્નેશભાઈ મેવાડા, વિશ્વલભાઈ રાવલ, અરવિંદભાઈ જોશી, સુનિલભાઈ દરજી, દિનેશભાઈ રાવલ તથા મુકેશભાઈ પટેલ, પાર્થભાઈ રાવલ, સ્નેહલભાઈ જોશી, ભાવેશભાઈ જોશી, કૃણાલભાઈ રાવલ, પંકજભાઈ રાવલ, મયંકભાઈ દરજી તેમજ વસંતભાઈ દરજી તથા સમસ્ત ગ્રામજનો રહ્યા। પત્રકાર વિશાલભાઈ રાવલ। શું નામ આપનું અને આપનું બતસ્તે? દિનેશભાઈ રાવલ નામ છે મારું, મૂળ વગદા ગામના વતની છીએ। આજ રોજ ભાદરવા સુદ ચોથના ગણેશ ચતુર્થીના દિવસે વગદા મુકામે શ્રી ગણેશ યુવક મંડળ દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। છેલ્લા ઘણા વર્ષોથી આ આયોજન અમે યુવાનો કરી રહ્યા છીએ અને દરેક ગામનો, આખા ગામનો, વગદા ગામનો સાથ સહકાર સારો હોય છે અને દરેકે લાભ લીધો છે અને બહુ ભવ્ય આયોજન કરીએ છીએ। 5 દિવસ ગણપતિ રાખીએ છીએ, 5 દિવસ અમે રમત ઉત્સવ રાખીએ છીએ, ઇનામ રાખીએ છીએ, નાના બાળકોને પ્રોત્સાહન આપીએ છીએ અને આ રીતે દર વર્ષે આવું જ આયોજન વધુમાં વધુ કરતા રહીએ છીએ। ઓકે, ગણપતિ બાપા મોરિયા। આજે અમારા વગદા ગામમાં ગણેશ ચતુર્થીનું આયોજન કરેલ છે અને એમાં આજે તમે જોઈ રહ્યા છો ગણેશ દાદાની મૂર્તિ લાયેલ છે અને 5 દિવસ સુધી ભવ્ય આયોજન રહેશે અમારા ગામમાં અને દરેકે દરેક ગ્રામજનો અહીંયા રાત્રે રમતો રમશે, ગરબા રમશે અને અન્ય સારા સારા ભજનો પણ ગવાશે। તો અમારા ગામમાં જે પણ મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છે એ રોજ રાત્રે 9 વાગે વગદા ગામમાં અવશ્ય પધારો। અસ્તુ ગણપતિ બાપા મોરિયા। ઓકે, આજ રોજ ભાદરવા સુદ ચોથને ગણપતિ બાપાનું સરસ મજાનું એક આયોજન કરેલું હતું અને આ આયોજન છેલ્લા 22 વર્ષથી વગદા ગામના શક્તિ મંડળના સભ્યો દ્વારા 22 વર્ષથી થાય છે અને ગણપતિ યુવક મંડળ દ્વારા થાય છે અને આજે ભાદરવા સુદ ચોથના દિવસે સરસ મજાનું આયોજન કરેલું હતું અને દેવચંદભાઈ ભાઈચંદભાઈ પંચાલ આમના ઘરે બાપાનો વિસામો હતો અને ત્યાંથી ધામધૂમથી બાપાને વાગતા ઢોલે અહીંયા ચાચર ચોકમાં બિરાજમાન કરવામાં આવેલા છે અને વગદા ગામના દરેક સભ્યો ધર્મપ્રેમી જનતા બહુ સાથ અને સહયોગ આપતી રહી છે અને આજે છેલ્લા 4 દિવસ ધામધૂમથી રમત ગમત છે, રાસ ગરબા છે, આનું આયોજન કરેલું છે અને બાપાને બહુ ખમન મજાથી હોય બેસાડેલા છે।